આજે આપણે ગુજરાતી રેસીપી ખાંડવી બનાવીએ છીએ। એના માટે મેં 1 કપના માપથી બેસન ચણાનો લોટ લીધેલો છે। તમે વાડકીના માપથી સેટ કરી શકો। જે કપથી બેસન લીધું આપણે એ જ કપના માપથી આપણે હવે અંદર દહીં એડ કરીશું। એક કપ ભરીને દહીં લઈ લીધું છે। મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે દહીં સાથે બેસન મિક્સ કરી લઈએ એટલે અંદર ગાંઠા ના પડી જાય। આપણે જે કપ ભરીને દહીં લીધું હતું એ જ 2 કપ ભરીને હવે અંદર હું પાણી એડ કરું છું। આપણે 2 કપ પાણી એડ કરી દીધું છે। સારી રીતે મિક્સ કરવાનું છે। સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે। હાફ ટીસ્પૂન આપણે હળદર અંદર એડ કરી દીધી છે અને પહેલેથી મેં આદુ મરચાંની પેસ્ટ કરી રાખેલી છે એ પણ એડ કરી દઉં છું। મેં દહીં એડ કર્યું એટલે 1 કપ દહીં અને 2 કપ પાણી એડ કર્યું। તમે જો દહીં ના એડ કરો અને છાશ એડ કરો તો 3 કપ છાશ એડ કરી દેવાની। આ રીતનું આપણું બેટર રેડી થયું છે। બેટરને હવે આપણે ગાળી લેવાનું છે જેથી કરીને અંદર જો મરચાંના આખા ટુકડા રહ્યા હોય આદુના તો નીકળી જાય। બેટરને ગાળી લીધું છે। હવે ખાંડવીને હું કુકરમાં બનાવું છું એટલે મેં કુકરને પહેલેથી પ્રીહીટ કરી લીધું છે અને હવે આપણે મીડિયમ ફ્લેમ ગેસની રાખીશું અને 5 થી 6 વિસલ કરી લેવાની છે। વિસલ લઈ લીધી પછી હવે કુકર ઠંડુ થાય એટલે આપણે ખોલીને આપણા બેટરને બહાર લઈ લઈશું। બેટરને હવે આપણે થોડું હલાવીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બેટરની કન્સિસ્ટન્સી જુઓ, આ રીતે થીક થઈ જવું જોઈએ આપણું બેટર। ના થયું હોય તો આપણે 1-2 વિસલ ફરીથી પણ અંદર મૂકીને લઈ લેવાની। અને હવે ગરમ જ મેં પ્લેટફોર્મને ક્લીન કરીને આપણે પ્લેટફોર્મ પર પણ એને પાથરી શકીએ અથવા આપણે કોઈ થાળી ઉપર ઓઇલ લગાવીને પણ એમાં પણ આપણે એને ઠારી શકીએ। મેં પ્લેટફોર્મને ગ્રીસ કરી લીધેલું છે તેલથી। હવે એની ઉપર આપણે ગરમ એને પાથરી દઈશું। આ રીતે સારી રીતે ઓઇલ એકદમ થોડું ઓછું ઓઇલ રાખવાનું છે આપણે અને ગ્રીસ કરી લેવાનું છે। મેં થાળી પરથી થોડુંક ઓઇલ ગ્રીસ કરેલું છે, આપણે બંને ઉપર પાથરીશું। ગરમ આ રીતે પ્લેટફોર્મ પર પાથરીને તાવેથાની મદદથી આ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે। પ્લેટફોર્મ પર પાતળું સ્પ્રેડ કરવાનું છે આપણે। આ પ્રોસેસ આપણે ગરમ જ હોય ત્યારે જ કરી લેવાનું છે। ઠંડુ થાય પછી એટલું પથરાતું નથી સારું પાતળું। આ રીતે તાવેથાની મદદથી હું એને સ્પ્રેડ કરું છું। આ રીતે ફેલાઈ લેવાનું છે આપણે। એને ગ્રીસ કરેલી છે ઓઇલથી। હવે એની પર આપણે થોડુંક પાથરીશું। 15 મિનિટ બાદ હવે આપણે આ ઠંડુ થાય એટલે એની ઉપર આ રીતે કાપા કરી લઈશું ચાકુની મદદથી।
આ રીતે રોલ કરી લેવાનું છે આપણે. એકદમ સરસ પાતળા રોલ આપણા થયા છે. આપણે પાતળું બેટર કર્યું હતું, પાથળ્યું હતું, એટલે જો એકદમ પાતળા રોલ રેડી થયા છે આપણા. આ રીતે આપણે બધી ખાંડવીને ચક્કાથી સહેજ આમ લઈને રોલ કરી લઈશું. રીતે આપણે ચક્કાથી સહેજ આમ એને ઉખાડી લેવાનું છે અને પછી આ રીતે હાથથી આપણે એને રોલ વાળી લેવાનો છે. તો ફ્રેન્ડ એકદમ આપણી પતલી રેડી થઈ છે. આ રીતે તમે પણ કુકરમાં ચોક્કસથી ટ્રાય કરજો. લોટ શેકવાની ઝંઝટ વગર તો અસરામાં કુકરમાં 7-8 વિસલમાં ફટાફટ આપણી ખાંડવી રેડી થઈ જતી હોય છે. તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. આપણે સાઈઝ જેવી રાખવી હોય એવી નાની સાઈઝ રાખવી હોય તો આપણે એને નાના પીસ કરી લેવાના. આ રીતે વઘાર માટે જરૂર મુજબ તેલ લઈ લીધું છે. રાઈ, ગેસની મીડિયમ ફ્લેમ રાખવાની છે. જીરું, તલ, લીલા મરચાં, લીમડો, મીઠો અને ચપટી હિંગ એડ કરી દીધી છે. હવે ગરમ વઘાર આપણે ખાંડવી ઉપર એડ કરી દેવાનો છે. વઘાર એડ કરી દીધો છે ખાંડવી પર. હવે આપણે ઉપરથી કોપરાનું છીણ એડ કરીશું. ગાર્નિશિંગ માટે ધાણા, ફ્રેન્ડ્સ આપણી ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ પતલી અને સરસ બની છે. તમે પણ આ રીતે કુકરમાં ટ્રાય કરજો એકવાર. એકદમ ઇઝી રીતે 5 થી 10 મિનિટમાં રેડી થઈ જાય છે. સિયારામ. ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ. એકદમ ઇઝી રીતે કુકરમાં આ રીતે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરળતાથી બની જાય છે.